નમસ્કાર. માત્ર જૂનાગઢ જ નહીં પણ સોરઠ પંથકના સૌથી જૂના ન્યૂઝ એવા GTPL જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજના હેરિટેજ દિવસે જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢના પુરાતત્વીય અને રક્ષિત સ્મારકોની વિશેષ જાળવણીના ઉદ્દેશ્ય સાથે વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણી. ઉપરકોટના કિલ્લા ખાતે પ્રવાસીઓના સ્વાગત સાથે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો. નિષ્ણાંત ઇજનેર અને પૂરતો સ્ટાફ ન હોવા છતાં નવો બાયપાસ બનાવવાની કામગીરી કોર્પોરેશન ખુદ કરશે. માર્ગ મકાનને સોંપવાની મ્યુનિસિપલ કમિશનરે કરેલી દરખાસ્તનો ઉલાળ્યો કરતી સ્ટેન્ડિંગ કમિટી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ અને સોનિયા ગાંધી સામેની ઈડીની તપાસ ભ્રષ્ટાચારનો પુરાવો હોવાના આક્ષેપ સાથે ભાજપે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી રોષ પ્રગટ કર્યો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રાહત મળે તે માટે લાયન્સ ક્લબ દ્વારા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું. સમાચારમાં લઈએ એક નાનકડો વિરામ, પછી જોઈએ વિગતવાર સમાચાર. જીત શું કામ કરે છે? એવું તો શું છે કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું, તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision.
morning. This is Junagadh. મુખ્ય સમાચારમાં આપનું સ્વાગત છે. વર્લ્ડ હેરિટેજ દિવસને લઈ ઉપરકોટની મુલાકાત લઈ પ્રવાસીઓ ઐતિહાસિક વારસાથી પરિચિત થયા હતા. ઉપરકોટ એટલે ઐતિહાસિક વિરાસત. વર્લ્ડ હેરિટેજ દિવસને લઈને જૂનાગઢના ઐતિહાસિક વારસાની મુલાકાત લઈ ઉપરકોટના કિલ્લા ખાતે પ્રવાસીઓના સ્વાગત સાથે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઉપરકોટનું રિનોવેશન બાદ લોકોની મુલાકાત વધી હોય ત્યારે આજે હેરિટેજ દિવસને લઈને ઉપરકોટમાં સવાણી હેરિટેજ કન્વર્ઝેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ઉપરકોટ ખાતે આવેલ અડીકડી વાવ પાસે સંકલ્પ બોર્ડ મૂકવામાં આવ્યો હતો અને મુલાકાતે આવેલા લોકોએ ઐતિહાસિક વિરાસત જાળવણી માટે સંકલ્પ કર્યો હતો. પ્રવાસીઓએ ઉપરકોટની મુલાકાતની સાથે ઐતિહાસિક વારસાને જાળવવા સંકલ્પ કરી સંકલ્પ બોર્ડમાં પોતાના સૂચનો લખ્યા હતા અને લોકોને પણ ઐતિહાસિક વારસો જાળવવાની જવાબદારી સ્વીકારવા અપીલ કરી હતી. સવાણી હેરિટેજ કન્વર્ઝેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજ રોજ ઉપરકોટ ઉપરાંત શહેરના મજેવડી ગેટ તેમજ સરદાર પટેલ ગેટ ખાતે પણ આર્ટ ગેલેરી અને કોઈન મ્યુઝિયમમાં લોકોને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવી હતી. આજે 18મી એપ્રિલ છે. આખા વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે વર્લ્ડ હેરિટેજ ડે. આ દિવસ બહુ ખાસ હોય છે પોતાના હેરિટેજને સાચવવા માટે, માણવા માટે, એના માટે પ્રયાસો કરવા માટે. જૂનાગઢમાં અમે સંચાલન કરીએ છીએ ઉપરકોટ કિલ્લાનો, મહાબત મકબરાનો, એન્ટિકોન મ્યુઝિયમ, મજેવડી ગેટનો, સરદાર ગેટ ગેલેરીનો. તો આ અલગ અલગ જગ્યા પર અલગ અલગ અમારે આયોજન કરવામાં આવેલા છે. આજની વાત કરીએ તો જે એન્ટિકોન મ્યુઝિયમ છે, જ્યાં લગભગ 950 અલગ અલગ રાજા રજવાડાના અલગ અલગ દેશોના સિક્કા છે, એની નોર્મલ ટિકિટ 40 રૂપિયા હોય છે. આજ માટે અમે ફ્રી ઓફ કોસ્ટ રાખ્યો છે કે લોકો આવીને એને માણી શકે. જે સરદાર ગેટ ગેલેરી છે સ્ટેશનની સામે, ત્યાં પણ અમારા જે આયોજન છે એમાં જૂનાગઢની તમને આખી હિસ્ટ્રી જોવા મળે છે. એની ટિકિટ 20 રૂપિયા છે, પણ આજ માટે પણ ફ્રી રાખેલું છે. ઉપરકોટ કિલ્લાની વાત કરીએ તો પ્રવાસીઓ ખૂબ મજા માણે છે અહીંયા, અને બહુ સારું અહીંયા હેરિટેજ છે. તો અમે એક મેસેજ બોર્ડ બનાવ્યો છે, લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ કે તમે સંકલ્પ લો કે આજના દિવસે તમે સંકલ્પ લો છો કે હેરિટેજને જાળવીને રાખશો. તો લોકો પણ ખુશી ખુશીથી સંકલ્પ લઈ રહ્યા છે, પોતાના સિગ્નેચર, પોતાના મેસેજ લખી રહ્યા છે. અને આજ માટે મારો ખાસ એક મેસેજ છે કે આ જે પર્વ છે એ નથી કહેતો કે આપણે પતંગ ઉડાવીએ, ફટાકડા ફોડીએ કે ગુલાલ ઉડાવીએ, પણ આ પર્વ કહે છે કે મને માણો અને મને સાચવો. તો આપણે બધાએ પૂરા પ્રયાસો કરવા જોઈએ કે હેરિટેજને સાચવી રાખીએ, એને ક્ષતિ ન પહોંચાડીએ, અને એવા ક્યારે પણ દિવસ ના આવવા જોઈએ કે આ પર્વને કગળવું પડે આપણી સામે. અમે અહીંયા આવ્યા છીએ ફરવા. આ જુનાગઢ ઉપરકોટમાં જે સ્થળો જે પહેલાના મુગલ શાહીના ટાઈમના હતા, તે બધા તહેસ નહેસ થોડાક થયેલા છે. એને સરકારે થોડુંક ફરીથી સારી જાળવી રાખ્યું છે અને તેને સરસ પાછા જોવાલાયક બનાવ્યા છે. પબ્લિકને પણ હું ખાસ આવેદન કરીશ કે તેને ફરીથી તેને સારા રહે, આગળની પેઢીને જોવા માટે રહે, તે માટે એને જાળવી રાખે, તેને કોઈ નુકસાન ન કરે. અહીંનું વાતાવરણ સારું છે, અહીંના સાફ સફાઈ સારી છે, અહીંનું ડિજિટલાઇઝેશન સારું છે અને સારું બહુ જોવાલાયક સ્થળ છે. તો બધાને હું કહીશ કે અહીંયા જોવા આવો, સરસ મજાનો સ્થળ છે. વર્લ્ડ હેરિટેજ ડે ઉપર હું બધાને આગ્રહ કરું છું કે આવી જગ્યાઓ જોવો અને
બધાનો ઉત્સાહ बढ़ाओ. थैंक यू. मैं स्कूल का एक टीचर हूँ, स्कूल में सोशल साइंस पढ़ाती हूँ, तो इसलिए ये हेरिटेज प्लेस घूमना देखना मेरे को अच्छा लगता है। तो जब भी गुजरात टूर करने का प्लान किया, मैं प्लान किया कि जूनागढ़ मैं जरूर जाऊंगा। और इस अपारकोट फोर्ट में आके मेरे को बहुत अच्छा लगा। और ये जो ऐतिहासिक स्थान है, इसको रक्षा करने के लिए सरकार ने जो व्यवस्था किया वो मेरे को बहुत अच्छा लगा। और आगे यह बोलना चाहूँगी कि इधर जो भी घूमने आए दर्शन कर ले, साधारण यात्री हो, ऐतिहासिक हो, टीचर हो, स्टूडेंट्स हो, सबको इसका अर्थ समझना चाहिए, इसका वैल्यू पूछना चाहिए। और ये रक्षा करने के लिए जो भी हो सके, जो भी बन पाए वो कर सके। બહારથી આવું છું ને અત્યારે મેં કોઈન મ્યુઝિયમ આપણે મજેવડી ગેટે છે તે, પછી આપણે સરદાર બાગ છે, આર્ટ ગેલેરી છે તે જોઈ છે, પછી આપણે કોર્ટની સામે મકબરા છે બે એ જોયા છે, અને અત્યારે હું ઉપરકોટમાં આવ્યો છું. અને આ બધી હેરિટેજ જગ્યાઓ છે તે જૂનાગઢ મ્યુનિસિપાલિટીએ બહુ વ્યવસ્થિત રીતે ડેવલપ કરેલી છે અને બહુ રિસ્ટોરેશન બહુ વ્યવસ્થિત છે. તમે અહીંયા આવશો ફરવા એટલે તમને પણ મજા આવશે અને તમને નવું જૂનવાણી વસ્તુઓ છે તે તમને એ જ અવતારમાં જોવા મળશે, બરાબર. અને જૂનાગઢ હેરિટેજ સાઇટ આપણે જોઈએ તો એની અંદર તમને વૃદ્ધોથી લઈને બધા તમને બધી સગવડતાઓ મળી રહેશે તમને, અને તમને ફરવાની પણ મજા આવશે. હેરિટેજ દિવસે તમે બધી જગ્યાએ જાઓ છો, ફરો છો, તે બધાને તમે નોંધ લ્યો અને તમે બધું યાદ અને બીજા કોઈકને કહો કે અમારા ગામ છે, અમારા ગામમાં આટલી હેરિટેજ વસ્તુઓ છે. હું અત્યારે જૂનાગઢમાં છું, પણ તમે બીજા બધા વડોદરામાં જાઓ, બરાબર, તો ત્યાં પણ આખું મહેલ છે, બીજી ઘણી બધી મ્યુઝિયમ છે, બધું છે. ગોંડલમાં તમે જે જગ્યાએ જાઓ ત્યાંની તમે હેરિટેજ વસ્તુઓ યાદ રાખો. અત્યારે બધા મોલમાં જતા હોય છે, બીજા બધા બગીચાઓમાં જતા હોય છે, પણ હેરિટેજ વસ્તુઓ પણ એક જોવાલાયક જગ્યા છે. તમે અહીંયા જાઓ એટલે તમને બધી ઘણું શીખવા મળશે. અત્યારે તમે કચરો ના કરો, જ્યાં ત્યાં અત્યારે બધા નામ લખતા હોય છે, નામ ના લખો. તમે નામ લખીને ફોટા પાડતા હોય છે, બધું જમતા હોય તો એ બધું કરતા હોય. એટલે તમે એનું જતન રાખો ને તમારા ઘરને કેમ તમે ચોખ્ખું રાખો, તેમ હેરિટેજ સાઇટની પણ તમે જતન કરો. यहाँ आके हमको अच्छा लगा बिकॉज ऑफ के हिस्ट्री के बारे में जानने मिला और हाउ वी आर प्राउड ऑफ आवर एंसेस्टर्स एंड the next generation can learn the things from the history because when they are going to see it તો ત્યારે એમને ખબર પડે કે શું હતો પહેલા, શું નહીં હતો, and how the great peoples are there in our ancestors. So it looks good and the maintenance is also good. Peoples are taking care, guides are also making explanation to all, so it feels good. Thank you for the management to provide such a beautiful environment, neat and clean, specifically neat and clean environment. Thank you very much. વર્લ્ડ હેરિટેજ દિવસને લઈને જૂનાગઢની આર્ટ ગેલેરીની લોકોએ મુલાકાત લીધી હતી. સવાણી હેરિટેજ કન્વર્ઝેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રેલવે સ્ટેશન પાસે આવેલ સરદાર પટેલ ગેટમાં આર્ટ ગેલેરીમાં જૂનાગઢના ઐતિહાસિક વારસાને લઈને સંપૂર્ણ માહિતી આપવામાં આવતી હોય છે. આજ રોજ જૂનાગઢના જ રહેવાસી ઉત્પલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે હેરિટેજ દિવસને લઈને પરિવાર અને બાળકોને લઈને શહેરના મજેવડી ગેટ ખાતે આવેલ એન્ટિક કોઈન સેન્ટરની મુલાકાત કરી તેમજ સરદાર પટેલ ગેટમાં આવેલ આર્ટ ગેલેરીની મુલાકાત કરી બાળકોને પણ આપણો ઐતિહાસિક વારસો શું છે તેની લઈ સમજણ પડે અને ઐતિહાસિક વિરાસતોને કઈ રીતે સાચવવામાં આવે છે તેનું માર્ગદર્શન આપ્યું હતું. આજે 18 એપ્રિલ જે વર્લ્ડ હેરિટેજ ડે અને જૂનાગઢનો જે સાહિત્યિક અને પારંપરિક અને આપણો હેરિટેજ વારસો છે એના અંતર્ગત બાળકોને અને પરિવારને એ વારસા સાથે પરિચય કરાવવા માટે આજે અમે નીકળ્યા છીએ, જેમાં સરદાર પટેલ આર્ટ ગેલેરી અને મજેવડી ગેટ કોઈન કલેક્શન અને દિવાન ચોક આપણું જે દરબાર હોલ મ્યુઝિયમ કે જે અત્યારે સરદાર બાગની અંદર છે એમની મુલાકાત લીધેલી છે. અને બાળકોને આપણા જૂનાગઢના જે સાહિત્ય અને પરંપરાનો વારસો છે એના બાબતે પરિચય કરાવે. પરંપરાગત અને આપણો જે ઐતિહાસિક વારસો છે એમાં જૂનાગઢના આપણા અધિકારીઓ અને આપણા ગુજરાત ગવર્મેન્ટે જે પ્રયત્ન કરી અને જે આપણો જે રિસ્ટોરેશનનું કર્યું છે એની અંદર આપણો જે મજેવડી ગેટ, પછી સરદાર પટેલ ગેટ, પછી આપણું મ્યુઝિયમ, ઉપરકોટ
મકબરો, આ બધું જે આપણા ઐતિહાસિક વારસાને રિસ્ટોરેશન કરી અને જોવાલાયક સ્થળોની અને જૂના વારસાને ખૂબ જ સાચવણીપૂર્વક સાચવ્યો છે, કાળજીપૂર્વક સાચવો છે, એનો બહુ સારો એવો પરિચય મેળવ્યો. ખાસ કરીને સવાણી હેરિટેજ દ્વારા જે જહેમત ઉઠાવવામાં આવી છે એ પણ ખૂબ જ સરસ છે. જૂનાગઢ મહાનગરપાલિકા સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં માતબર રકમના અનેકવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. ભવનાથ ક્ષેત્રમાં પ્રવાસીઓની સુવિધાર્થે ₹350 કરોડના અંદાજે સાથે ઓવરબ્રિજ બનાવવા સરકારશ્રીમાં દરખાસ્ત કરવાનું નક્કી કરાયું હતું. મહાનગરના વિકાસ માટે જૂના હયાત બાયપાસને ₹280 કરોડના અંદાજા સાથે ડેવલપ કરવાની પણ દરખાસ્ત સરકારમાં કરવાનો નિર્ણય લેવાયો હતો અને આ કામગીરી મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મનપામાં પૂરતો સ્ટાફ ન હોવાથી આ બાયપાસ આરએનબી પાસે કરાવવાની કમિશનરની દરખાસ્તને કમિટીએ ફગાવી દીધી હતી અને બાયપાસ મનપા જ બનાવશે તેવો નિર્ણય કરાવાયો હતો. મહાનગર વિસ્તારમાં હાલ રખડતા ભટકતા ગૌવંશને પકડવાની કામગીરી માટે તૈયાર કરવામાં આવેલ ટેન્ડરની શરતો મંજૂર કરાઈ હતી. તેમજ પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ભવ્યતાસભર રીતે ઉજવાય તે માટે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનને અનુદાન ફાળવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાના હેતુથી નવા બ્રાન્ડ એમ્બેસેડરની નિમણૂક કરવામાં આવી હતી. બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી તથા સ્થાયી સમિતિના સદસ્ય શ્રીઓ ઉપસ્થિત રહેલ હતા. સ્ટેન્ડિંગ કમિટીની અંદર અમે અલગ અલગ મોટા કામોને મંજૂરી આપી છે. એમાં એક ભવનાથ ક્ષેત્રમાં જે પ્રવાસીઓની સુવિધા છે એ સુવિધા જળવાઈ રહે એટલા માટે ભરડા વાવથી અશોકના શિલાલેખ સુધીના ઓવરબ્રિજ એની જે દરખાસ્ત આવી હતી કમિશનર શ્રી તરફથી, તો એ 350 કરોડની 350 કરોડની જે છે દરખાસ્ત એ અમે મંજૂર કરી છે. આ ઉપરાંત જે મહાનગરના વિકાસ માટે જે જૂના હયાત બાયપાસ છે એને ફોર ટ્રેક કરવાનું, એટલે એની જે 280 કરોડની જે દરખાસ્ત હતી એ દરખાસ્ત પણ અમે મંજૂર કરી છે અને એમાં એક જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન આ કામ કરે એવી અમે એમાં ઉમેરો કર્યો છે. આ ઉપરાંત જે 100 કરોડના જે કામોના ટેન્ડર થયા હતા, આ 100 કરોડના કામોના ટેન્ડરમાં અમે એજન્સી સાથે નેગોશિએટ કરી અને અમે છે એ આ મંજૂર કરવાનું અમે વિચાર્યું છે, કેમ કે ઓલરેડી 100% છે એ એના અપ હતા, એટલે અમે એમની સાથે નેગોશિએટ કરીશું. એવી જ રીતે બીજા 16 કરોડના કામો 160 કરોડના 100 કરોડ ઊંચું ટેન્ડર મતલબ ભાવ આવ્યો હતો, એ 114.50 કરોડના જે કામ છે તો એમાં પણ અમે નેગોશિએટ કરી અને એ ટેન્ડર છે એ અમે મંજૂર કરવાનું વિચાર્યું છે. એક ગાંધીગ્રામ વિસ્તારમાં શેલ્ટર ફોર હોમલેસ અર્બન જે ઘર વિહોણા લોકો માટેનું જે બનાવવાનું છે એનું 8 કરોડનું જે ટેન્ડર હતું એ પણ સ્થાયી સમિતિએ મંજૂર કર્યું છે. અને બ્રાન્ડ એમ્બેસેડર જે સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર છે એ 4 બ્રાન્ડ એમ્બેસેડર અમે નિયુક્ત કર્યા છે, જેમાં મનસુખભાઈ વાજા, અમિતભાઈ ચરાડવા, રાજભા ગઢવી અને હિતેશભાઈ સરવૈયા, આ 4 લોકો જે જૂનાગઢના વિખ્યાત લોકો, નામ મતલબ એમનું એક નામ છે, તો એવા લોકોને અમે સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. એટલે આ રીતે એ ઉપરાંત શહેરમાં જે રખડતા ભટકતા ગૌવંશ છે તો એને પકડવાની કામગીરીના ટેન્ડરની શરતો પણ અમે સ્થાયી સમિતિએ આજે મંજૂર કરી છે. આવા વિવિધ વિકાસલક્ષી કામો છે એ સ્થાયી સમિતિની અંદર મંજૂર કરવામાં આવ્યા છે. જૂનાગઢ મનપાના આ કામ તળાવના કામની જેમ જ બ્રેક લઈને ન થાય તેવું આશા સાથે આપણે લઈએ એક નાનકડો વિરામ.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. સમાચારમાં કોમર્શિયલ બ્રેક બાદ ફરીવાર આપનું સ્વાગત છે.
ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું હતું. જૂનાગઢમાં ભાજપ મહાનગર અને યુવા મોરચા દ્વારા હેરોલ્ડના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હેરોલ્ડ કૌભાંડ મુદ્દે ઝાંસીની રાણીના પુતળા પાસે ભાજપે વિરોધ પ્રદર્શન સાથે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા તેમજ કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ઈડીમાં નામ આવ્યા છે. બંનેએ કરેલા ભ્રષ્ટાચારના વિરોધમાં શહેર યુવા ભાજપ અને શહેર ભાજપ મળીને રાહુલ ગાંધીનું પુતળું સળગાવવામાં આવ્યું હતું. અત્યારે જે દેશમાં જે પ્રશ્ન ચાલી રહ્યો છે, જે કોંગ્રેસનો ભ્રષ્ટાચારનો, તેને લઈને આજે ભારતીય જનતા યુવા મોરચો જૂનાગઢ મહાનગર તેમજ ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે સરદારબાગ ખાતે પુતળા દહનનો કાર્યક્રમ હતો. જે રીતે અત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે ઈડીના ચાર્જશીટ મુજબ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જેને ભ્રષ્ટાચાર કરી અને જે નેશનલ હેરાલ્ડ કેસ અત્યારે જે આપણે જોઈ રહ્યા છે તેમાં કોંગ્રેસ પાર્ટી પણ સંકળાયેલ છે અને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના જે રીતે એમાં નામો ખુલી રહ્યા છે તેનો અમે ભારતીય જનતા પાર્ટી વિરોધ કરી રહ્યા છીએ. હાલ અત્યારે ભારતીય જનતા યુવા મોરચો અને જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે સરદારબાગ ખાતે આ કાર્યક્રમ રાખેલો હતો. લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા પાણીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અસહ્ય ગરમીમાં મૂંગા પક્ષીઓને મદદરૂપ થવા માટે લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા આઝાદ ચોક ખાતે આવેલ રેડ ક્રોસ હોલના ગ્રાઉન્ડમાં પક્ષીઓને માટે પાણીના કુંડા અને ચકલીના માળા લોકોને આપવામાં આવ્યા હતા. સંસ્થા દ્વારા 500 ચકલીના કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ કુંડા અને ચકલીના માળા વિતરણનો લાભ લીધો હતો. ચકલીના માળા માટે ડોક્ટર પાર્થ ગણાત્રાએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ભરત ઝાલાવાડિયા, પ્રતિક રાબડિયા, કૃણાલ પરસાણા, અશ્વિન ઉસદળ, પારસ પાનસુરિયા, રૂપલબેન લખલાણી, હેમાંગીબેન ત્રિવેદીએ જહેમત ઉઠાવી હતી. લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા અનેક સેવાકીય પ્રોગ્રામ દર વખતે થતા રહે છે. કાળઝાળ ગરમી આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે મૂંગા પક્ષીઓ માટે થઈ અને લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા ખૂબ સુંદર સેવાકીય એક ચકલીના માળા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. દર વર્ષે આવું વિતરણ અમે લોકો કરીએ છીએ. આજે પણ અહીંયા આઝાદ ચોક ખાતે રેડ ક્રોસ હોલ ખાતે અમારી આખી ટીમ દ્વારા આવા સરસ નિઃશુલ્ક પાણીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ કર્યું છે. જૂનાગઢની જનતાને વિનંતી છે અહીંયાથી જે કોઈ પણ કુંડા અને ચકલીના માળા લઈ જાય એનો સદુપયોગ કરજો. અત્યારે અમે લોકોએ 500 ચકલીના માળા અને 500 પાણીના કુંડાનું વિતરણ કર્યું છે અને આ દરેક વિતરણ જૂનાગઢની જનતાના અને અમારા જે પશુ પક્ષીઓ છે એના લાભાર્થે કર્યું છે. જય લાયનવાદ. દોલતપરા વિસ્તારમાં છાશનું વિનામૂલ્યે વિતરણ કેન્દ્ર શરૂ કરાયું છે. સેવાભાવી ગ્રુપ બાપા સીતારામ ગ્રુપ દ્વારા છાશ વિતરણ કરવામાં આવે છે. આજ રોજ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તથા સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ છાશ વિતરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને આ ભગીરથ સેવાને બિરદાવી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉનાળાના સખત આકરા તાપમાં ખરીદી કરવા નીકળતા રાહદારીઓને ઠંડક મળી રહે તેને લઈને ઠંડી છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો કેન્દ્ર ઉપર આવી અને છાશ શરબતનું સેવન કરી ટાઢક મેળવે છે. વોર્ડ નંબર 1 ની અંદર બાપા સીતારામ ગ્રુપ મારફત જે રીતે સત્યમ સેવા યુવક મંડળ જે રીતે સેવા કરે છે મનસુખભાઈ વાજાની એવી સેવા અત્યારે કાળઝાળ ગરમીમાં 45 ડિગ્રી તાપમાનની અંદર સવારે 10 થી ને બપોરે 3 વાગ્યા સુધી દરેક લોકોને છાશ પીવડાવી. જ્યારે માણસ એક ખાલી પાણીનો કપ મળે ને તો એ રાજી થઈ જતા હોય. આજે 20 લીટરની બોટલ લેવા જાવ ને તો 20-25 રૂપિયા થાય. જ્યારે કાયદેસર બેસ્ટમાં બેસ્ટ છાશ ગરીબ માણસોને પીવડાવવામાં આવે. દરેકના કોઠા ઠંડા થાય. આપણામાં કહેવત છે ને કે જેનો કોઠો ઠંડો થાય એના આશીર્વાદ પણ બહુ મળે.
હું બાપા સીતારામ ગ્રુપમાં ખાસ કરીને અહીંના બધા રહેવાસીઓ, માજી કોર્પોરેટરો, મનસુખભાઈ વાજા, પરમ કૃપાળુ પરમાત્માને એટલી પ્રાર્થના કરું કે આ લોકોને અવાનવા કાર્ય કરવાની શક્તિ આપે અને અમારી જ્યાં પણ જરૂર પડે તન મન ધનથી ત્યારે અમે ખડે પગે ઊભા રહેવું બાપા સીતારામ ગ્રુપ વાળે. અમે લગભગ મહિનો દિવસ સાયકલ ચાલુ કર્યું છે, બરોબર, સેવા પ્રવૃત્તિ. અમે વોકર આપી છીએ, સંડાસની જોડેથી કોઈ વોક થઈ ગયું હોય તો એની માટેની કીટ આખી આપી છીએ. અને આ સાયકલ લગભગ મહિનો હવા મહિનો જેવું થઈ ગયું. અમારા વોર્ડ નંબર બધા કોર્પોરેશનના સાથ સહકારથી આ બધું અમે આપી છીએ. નિલેશભાઈ પીઠિયા, હર્ષિતભાઈ ચાવડા અને નટુભાઈ કોર્પોરેટર સાથે એનો બધાનો સહકારથી અમે આ બધું ચાલુ કર્યું છે. હજી દોઢ મહિનો હાલવાનું અને હજી ત્યાં સુધી વરસાદનો ત્યાં સુધી હાંકવાનું જ છે. નિલેશભાઈનો, અશ્વિનભાઈનો અને નટુભાઈ પટોળિયા, સુભાષભાઈ રાદડિયાનો બધાનો સહકારથી. ગરમીની આ મોસમમાં આપણે પણ લઈએ એક ઠંડા ઠંડા કુલ બ્રેક. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં છેલ્લા 15 વર્ષથી કાર્યરત વાત્સલ્ય પ્લે હાઉસમાં ગ્રેજ્યુએશન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્લે હાઉસના નાનકડા વિદ્યાર્થીઓએ તેમના શૈક્ષણિક વર્ષ પૂર્ણ કર્યા બદલ રિઝલ્ટ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અંદાજે 20 જેટલા બાળકોને પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન
પ્લેહાઉસના હિનાબેન કોટેચા, લતાબેન રૂપારેલિયા અને હર્ષિતાબેન ગઢવાડા દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના પ્રયત્નો બાળકના પ્રારંભિક વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આવા કાર્યક્રમો દ્વારા બાળકોનો આત્મવિશ્વાસ વધે છે, જે તેમના ભવિષ્ય માટે મજબૂત પાયાની રચના કરે છે. નમસ્તે, હું હિના કોટેચા બોલું છું. વાત્સલ્ય પ્લે હાઉસ ચલાવું છું છેલ્લા 15 વર્ષથી. આજે અમે ગ્રેજ્યુએશન ડે રાખ્યો છે. મારા બાળકો 20 છે, 3 ટીચર જ છે મારા, ને અમે ખૂબ એન્જોય કરાવીએ છીએ છોકરાઓને, ને પેરેન્ટ્સને મજા આવે છે ને છોકરાઓને મજા આવે છે. આ રીતે અમે આખું વર્ષ ફાઇન સરસ ઉજવીએ છીએ. મારે 20 બાળકો આવે છે. મારા ટીચરનો સ્ટાફ 3નો છે. ગ્રેજ્યુએશન ડે રાખેલો છે. આજે એ લોકોને ખૂબ એન્જોય કરાવ્યું. બધા પેરેન્ટ્સને સાથે રાખ્યા છે ને ખૂબ સરસ ઉજવાણો છે મારો દિવસ. હું અંકિતા કોટેચા, અધીશ કોટેચાની મમ્મી. એ હિના ભાભી છે મારા જેઠાણી. એના વાત્સલ્ય પ્લે હાઉસમાં મેં એને મૂક્યો છે અને બધા પેરેન્ટ્સને ફ્રીલી કહી શકું છું કે એકદમ સેફ છે અને ટીચિંગ એકદમ સારું છે. તમને બધી એક્ટિવિટીઝમાં ગમશે. એકદમ ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટીઝ કરાવે છે એ લોકો અને બધા કિડ્સ બહુ જ એન્જોય કરે છે. એ લોકોની કંપની લતા મેમ છે, એ પણ બહુ જ સારું બધું કરાવે છે. તમને ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી બધી લેંગ્વેજીસમાં રાઇમ્સ છે, બધી એક્ટિવિટીઝ છે, બધું કરાવે છે. રમવાનો ટાઈમ આપે છે, પછી લંચનો ટાઈમ હોય છે. એ લોકોને રાઇમ્સ, સ્ટોરી બધું અલગ અલગ એવી રીતે કરાવે છે. 10 to 12નો ટાઈમ છે. મારું નામ ઠકરાર બિક્કી છે. મારો છોકરો વાત્સલ્ય પ્લે હાઉસ કોટેચા ભવનમાં આખું વર્ષ કમ્પ્લીટ કર્યું છે. એનો વ્યૂ બહુ સારો મળ્યો છે મને. એની મોટર સ્કિલ પણ બહુ સારી છે. એની એક્ટિવિટી 3 મેડમ, હિના દીદી, હર્ષિતાબેન ને લતા દીદીનું બહુ સારો વ્યૂ મળ્યો છે અમને. અમારા છોકરાને ઘરથી પણ વિશેષ સાચવ્યા છે. સ્ટાર્ટિંગમાં થોડા પ્રોબ્લેમ્સ થતા હતા છોકરાઓને, પણ એ લોકો એટલું હેન્ડલ સરસ કર્યું છે કે અમારા છોકરાઓને ઘરે પણ નથી ગમતું. રજા હોય તો પણ છોકરા એમ કહે છે કે ચાલો આપણે સ્કૂલે જવું છે. એટલે આ લોકોનો વ્યૂ બહુ સારો છે અને મોટર સ્કિલ પણ એટલી ડેવલપ કરી છે આ લોકોએ કે છોકરાઓને આગળ જતા નર્સરીમાં અમે આગળ અપ સ્ટાન્ડર્ડમાં બેસાડીએ ને તો પણ એ લોકોને તકલીફ થાય એમ છે નહીં. એટલે આમ બધી રીતના પરફેક્ટલી આ લોકોનો વ્યૂ મળ્યો છે અમને. તો એ બદલ હું હિના દીદીનો અને સરવાઈ મેડમનો આભાર માનું છું કે મારા છોકરાને એટલી બધી મોટર સ્કિલ માટે પ્લસ ઓરલી વર્ક અને રાઇટિંગ માટે સ્ટેન્ડિંગ લાઇન એ પણ બહુ ફાઇન કરાવ્યું છે કે છોકરાઓને આગળ જતા ABCD થી માંડીએ અને આગળ બધું પણ એને ફાઇન આવડી શકે એટલા માટે ટીમ. જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન આપવામાં આવ્યું હતું અને જાતિવાદી મનોભાવથી દલિત અને આગેવાનોને ફસાવવાનો પ્રયાસ મેંદરડાના PSI કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. અનુસૂચિત જાતિના આગેવાનોએ કહ્યું હતું કે માર્ગદર્શન અને માર્ગ નિર્દેશક દ્વારા બહાર પાડેલા પત્રના દુરુપયોગ કરીને ખોટી માહિતી ઉચ્ચ કચેરી સુધી મોકલવામાં આવી છે અને પાયા વિહોણા ગુનાઓમાં દલિત આગેવાનોને ઈરાદાપૂર્વક ફસાવવાની કોશિશ થઈ રહી છે. દલિત સમાજના જિલ્લા ઉપપ્રમુખ દીપકભાઈ મકવાણાએ રેન્જ આઈજીને લેખિત રજૂઆત કરી હતી, જેમાં મેંદરડા પોલીસ સ્ટેશનના PSI દ્વારા જાતિવાદી વલણ દાખવાયું હોવાનું જણાવ્યું હતું. જોકે 1 વર્ષ વીતી જવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી, જેની સામે અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે. તેની સામે કાર્યવાહી કરવાને બદલે 1-2 ગુનાવાળા લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. મેંદરડા પોલીસ રાગદ્વેષથી કાર્યવાહી કરતી હોવાનું પણ જણાવીને તપાસ કરી જવાબદાર સામે પગલાં લેવાની માંગણી કરાઈ હતી. દેવદાનભાઈ મુછડિયા, જિલ્લા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ. આજરોજ અમે જુનાગઢના નામદાર કલેક્ટર શ્રી, SP સાહેબ અને આપણા રેન્જ આઈજી સાહેબને એક આવેદનપત્ર આપી અને રાજ્યના મહામહિમ DG સાહેબે જે 100 કલાકની અંદર આરોપીઓની યાદી તૈયાર કરવાનો જે હુકમ કર્યો હતો ગુજરાત પોલીસને, એ અંતર્ગત મેંદરડા પોલીસ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવી છે, એ મેંદરડા પોલીસ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવી એમાં અમારા અનુસૂચિત જાતિ સમાજના દીપકભાઈ મકવાણા અને નરેશભાઈ મકવાણા એ 2 યુવાનો ઉપર 2 કેસ હોવા છતાં
એ બેના નામ આ યાદીની અંદર એને નાખ્યા છે. વાસ્તવમાં 15-15, 17-17 કેસ વાળા આરોપીઓ છે એને સ્થાનિક પોલીસ છાવરી રહી છે. એનું લિસ્ટ બી અમે અમારા આવેદનમાં આપ્યું છે. અમારી માગણી છે કે આ બે અમારા યુવાનોના ખોટી રીતે પોલીસે નામ એમાં મૂકેલા હોય એ નામ હટાવી દેવામાં આવે. અન્યથા અમે 24 તારીખે અમારા 10 આગેવાનોનું પ્રતિનિધિ મંડળ રાજ્યના મહામહિમ ડીજીપી સાહેબને રૂબરૂ મળી પોલીસ ભવન ગાંધીનગર ખાતે અને રજૂઆત કરશું કે આ લિસ્ટ બનાવવાની તમે ફરીથી જુનાગઢ જિલ્લા પોલીસને હરખાએ સૂચના આપો. કેમ કે જુનાગઢ જિલ્લા પોલીસ બુટલેગરો અને મોટા ગુનેગારો અને ગુંડાઓ કેને કહેવાય કે ચૂંટણી લડીને 3-3 ટ્રમ્પથી જીતતા હોય એને ગુંડો કહેવાય કે ખરેખર એની ઉપર 15-15, 20-20, 25-25, 30-30 કેસ હોય એને ગુંડો કહેવાય. તો આપણે જુનાગઢ જિલ્લાની મેંદરા પોલીસને ખાસ તો કહીએ કે તમે તમારી યાદી નવેસરથી બનાવીને મોકલો, એવું અમે ડીજી સાહેબને રજૂઆત કરવા જશું. અને એમ પણ પ્રશ્ન નહીં પતે તો 21 તારીખથી આ દીપકભાઈ એનો આખો પરિવાર રેન્જ આઈજી સાહેબની ઓફિસ સામે પ્રતિક ઉપવાસ કરશે. અને એમ બી નહીં પતે તો આવતા મે મહિનાની 10 થી 15 તારીખની વચ્ચે અમે એક દલિત સંમેલન મેંદરા ખાતે અથવા જુનાગઢ ખાતે કરશું અને અમારો અવાજ અમે સરકાર સુધી પહોંચાડશું. આજના દરેક સમાચારોની હેડલાઇન્સ ફરીથી નિહાળીએ. જૂનાગઢના પુરાતત્વીય અને રક્ષિત સ્મારકોની વિશેષ જાળવણીના ઉદ્દેશ્ય સાથે વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણી. ઉપરકોટના કિલ્લા ખાતે પ્રવાસીઓના સ્વાગત સાથે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો. નિષ્ણાંત ઇજનેર અને પૂરતું સ્ટાફ ન હોવા છતાં નવો બાયપાસ બનાવવાની કામગીરી કોર્પોરેશન ખુદ કરશે. માર્ગ મકાનને સોંપવાની મ્યુનિસિપલ કમિશનરે કરેલી દરખાસ્તનો ઉલાડિયો કરતી સ્ટેન્ડિંગ કમિટી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ અને સોનિયા ગાંધી સામેની ઈડીની તપાસ ભ્રષ્ટાચારનો પુરાવો હોવાના આક્ષેપ સાથે ભાજપે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી રોષ પ્રગટ કર્યો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રાહત મળે તે માટે લાયન્સ ક્લબ દ્વારા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું. આજના સમાચાર અહીં સંપૂર્ણ કરવામાં આવે છે. ફરીવાર કાલે મળીશું.